નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના પેપર અંગે ચર્ચા, જેમ કે પ્રિન્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને પરીક્ષા લેવાય ત્યાં સુધી તેને સુરક્ષિત કેવી રીતે કરાય છે તે અંગે આપણે ચર્ચા કરવાના છે. ફક્ત ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી જ નહીં, પરંતુ ગુજરાત પોલીસ સિવાય ગુજરાત સરકારની અન્ય પરીક્ષાઓની પણ પેપર પ્રિન્ટ કેવી રીતે થાય છે અને સુરક્ષિત કેવી રીતે રાખવામાં આવે છે તે અંગે આપણે જોવાના છે. વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંક અન્ય મિત્રોને પણ શેર કરી દેજો. તો સૌપ્રથમ તો જોઈએ કે પ્રિન્ટિંગ કેવી રીતે થાય છે પેપરનું. તો એનું ગુપ્ત લોકેશન હોય છે જેની કોઈને પણ ખબર નથી હોતી કે કઈ જગ્યાએ પ્રિન્ટિંગ કરવામાં આવે છે. પેપર ક્યારે સામાન્ય કે સ્થાનિક પ્રિન્ટિંગમાં પ્રિન્ટ થતા નથી. એના માટે સરકાર દ્વારા પ્રમાણિત ઉચ્ચ સિક્યુરિટી અને ટેકનોલોજીથી સજ્જ સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસ જ નક્કી કરવામાં આવે છે જ્યાં પ્રિન્ટિંગ કરવામાં આવે છે, જેની કોઈને પણ જાણકારી હોતી નથી. એક ગુપ્ત લોકેશન રાખવામાં આવે છે. બીજું કે હંમેશા પેપર ભરતીના પેપર રાજ્યની જેમ કે ગુજરાતનું પેપર હોય તો એ અન્ય રાજ્યમાં પ્રિન્ટ કરવામાં આવે છે, જેથી કોઈના લાગવગ વગેરે થઈ શકે નહીં. સ્થાનિક સ્તરે કોઈપણ પ્રકારની માહિતી લીક થવાની શક્યતા નહિવત કરવા માટે મોટાભાગે ગુજરાત બહારના અન્ય રાજ્યોની અતિ ગુપ્ત હાઈ સિક્યુરિટી પ્રેસ પસંદ કરાય છે. આ પ્રેસનું નામ ભરતી બોર્ડના અધ્યક્ષ સિવાય અન્ય કોઈને પણ ખબર હોતી નથી. બીજું કે મિત્રો કે અન્ય લોકોને પ્રશ્ન કેમ ખબર નથી પડતા, એવા આપણા પ્રશ્ન થતા હોય છે. પણ ભરતી બોર્ડ દ્વારા પેપર સેટ કરવાથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સ્ટ્રિક્ટ આઇસોલેશન એટલે કે સંપૂર્ણ સંપર્ક વિચ્છેદનો પ્રોટોકોલ લાગુ કરવામાં આવે છે. એમ ડાયરેક્ટ એવું નથી હોતું કે દરેક જગ્યાએ મોકલી આપવામાં આવે છે અને દરેક પોતપોતાની રીતે પેપર આપી આવે છે, એવું નથી હોતું. એના પણ ઘણા પ્રોટોકોલ હોય છે, નિયમ હોય છે. ક્વોરન્ટાઇન પ્રોટોકોલ. જે પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છાપવાનું કામ ચાલે છે ત્યાંના સ્ટાફ, મજૂરો અને સુપરવાઇઝર અધિકારીઓને પેપર પ્રિન્ટિંગ શરૂ થાય ત્યારથી લઈને પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી એજ બિલ્ડિંગની અંદર સંપૂર્ણ લોક એટલે કે નજરકેદ રાખવામાં આવે છે. જો એ લોકોને બહાર જવા દેવામાં આવે તો એ પેપર લીક થઈ જાય છે અને જેમ કે પૈસા લે વગેરે એનું વાયરલ કરી દેવામાં આવતા હોય છે, પ્રશ્નો કહી દેવામાં આવતા હોય છે વગેરે પ્રોબ્લેમ થાય એના માટે થઈને એને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. ત્યારબાદ નો ગેજેટ પોલિસી. આ સુરક્ષિત ઝોનની અંદર કોઈ પણ વ્યક્તિને મોબાઈલ ફોન, ઇન્ટરનેટ કનેક્શન, સ્માર્ટ વોચ, કેમેરા કે અન્ય કોઈ પણ કમ્યુનિકેશન ડિવાઇસ લઈ જવાની કે વાપરવાની સખત મનાઈ હોય છે. તેઓ પોતાના પરિવાર સાથે પણ કોઈ સંપર્ક કરી શકતા નથી. સીસીટીવી અને સશસ્ત્ર સિક્યુરિટી. આખી પ્રિન્ટિંગ પ્રેસ 24 કલાક સીસીટીવી કેમેરાની કડક દેખરેખ હેઠળ હોય છે. બિલ્ડિંગની બહાર હથિયારધારી પોલીસ અથવા સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સનો અભેદ પહેરો ગોઠવવામાં આવે છે. કોઈ અજાણી વ્યક્તિ અંદર પ્રવેશી શકતી નથી. મલ્ટીપલ પેપર સેટ્સ એટલે કે પરીક્ષા માટે એક કરતાં વધારે પેપર સેટ, દાખલા તરીકે ABCD તૈયાર કરવામાં આવે છે. છેલ્લી ઘડી સુધી ખુદ પ્રિન્ટિંગ કરનાર એજન્સીને પણ ખબર નથી હોતી કે આમાંથી કયું પેપર ફાઇનલ પરીક્ષામાં કેન્દ્રો પર મોકલવામાં આવશે. ગુજરાત સરકારનો નવો કડક કાયદાકીય નિયમ. જો કોઈ કર્મચારી, અધિકારી કે અન્ય વ્યક્તિ આ ગુપ્તતા ભંગ કરવાનો અથવા પેપર લીક કરવાનો પ્રયાસ પણ કરે તો ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ હેઠળ નીચે મુજબ એની કડક જોગવાઈઓ કરવામાં આવે છે. દોષિત વ્યક્તિને 10 વર્ષ સુધીની સખત જેલની સજા થઈ શકે છે. 1 કરોડ રૂપિયા સુધીનો ભારે દંડ ફટકારવામાં આવે છે. આરોપીની આખી અંગત સંપત્તિ જપ્ત કરવામાં આવે છે અને સરકારી નોકરીઓમાંથી કાયમ માટે બરતરફ કરવામાં આવે છે. તો આ તમારા જે પ્રશ્નો હતા એના જવાબ તમને આ વિડીયોમાં મળી ગયા હશે. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.